પરદેશીનું નવું નજરાણું પરદેશી વાળા લઈને આવ્યા છે બાસ્કેટ પૂરી, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી। તો ચાલો મિત્રો આ વિડીયોમાં જોઈએ કે બાસ્કેટ પૂરી બનાવવાની સંપૂર્ણ રીત કઈ રીતે બનાવાય છે આ ટેસ્ટી પૂરી। સર્વપ્રથમ તો તમે બટેકા લઈ અને બાફી લેવાના છે અને એને આ રીતે બટેકા બાફી લઈ એમાં ધાણા, ચણા અને થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈ। ત્યારબાદ એમાં ચાટ મસાલો નાખવાનો છે। ત્યારબાદ આ બટેકાને ક્રશ કરી લો, એટલે કે બટેકાનો માવો બનાવી લેવાનો છે। જો આ રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે એને મસળી લેવાના છે। ત્યારબાદ પ્લેટમાં બાસ્કેટ પૂરી લેવાની છે। આ પૂરી તમને બજારમાં અવેલેબલ છે અને મળી જશે અને તમે ઘરે પણ બનાવી શકો છો। સર્વપ્રથમ તો એમાં ત્યારબાદ પૂરીમાં બટેકાનો માવો નાખી એમાં બાફેલા ચણા નાખીશું અને આપ જોઈ રહ્યા છો એમ પૂરીમાં ચાટ મસાલો નાખીશું। ત્યારબાદ ખજૂરની ચટણી આપણે બનાવેલી છે, એ ખજૂર અને આંબલીની ચટણીની અલગથી તમને રેસીપી મળી જશે આપણા વિડીયો પર, ચેનલ પર તમે જોઈ શકો છો। તો ખજૂરની ચટણી આપણે નાખી દીધી છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે તીખી ચટણી નાખીશું, લસણ અને મરચાંની, અને ત્યારબાદ લીલા મરચાં, કોથમરીની ચટણી નાખીશું। આ ચટણીનો વિડીયો પણ આપણી ચેનલ પર મળી જશે। ત્યારબાદ એમાં આપણે ડુંગળી નાખીશું। જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે અવોઇડ કરી શકો છો। ત્યારબાદ એમાં આપણે લીંબુનો રસ નાખીશું અને ટમેટા નાખીશું। ત્યારબાદ એમાં વઘારેલી સિંગ નાખીશું। ત્યારબાદ ઉપરથી સેવ ભભરાવીશું અને દહીં નાખીશું। દહીં નાખવાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મિત્રો। ત્યારબાદ એની ઉપર આપણે કોથમરી ઉમેરીશું અને ઉપરથી થોડા ગાર્નિશિંગ માટે દાડમના દાણા નાખી અને આપણે સર્વ કરીશું। તો મિત્રો તૈયાર છે બાસ્કેટ પૂરી। જોવામાં જેટલી જ સારી લાગી રહી છે એટલી જ મોઢામાં મૂકો અને ટેસ્ટી એવી બાસ્કેટ પૂરી તૈયાર છે।